નમસ્કાર મિત્રો, ઓનલાઈન ઇંગ્લિશ સ્ટડી યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હું કેપી ચૌહાણ હાર્દિક સ્વાગત કરું છું. આપણે આ અગાઉ એક્ટિવિટી 1 સ્પેલિંગ પાર્ટ 1 એન્ડ પાર્ટ 2 એ આપણે તૈયાર કરી લીધા હશે તમે, અને સ્પેલિંગ બાદ જ આપણે યુનિટ એક્સપ્લેનેશન છે એ સારી રીતે સમજી શકાય. યુ લવ ઇંગ્લિશ ડોન્ટ યુ? આપણે જે વાક્ય છે યુ લવ ઇંગ્લિશ, કે તમે ઇંગ્લિશને બહુ ચાહો છો, શું તમે નથી ચાહતા? જો તમારો જવાબ ના આવે તો તમને અંગ્રેજી ક્યારે આવડે નહીં, અને જો તમારો જવાબ હા આવે તો તમે શીખવાના પ્રયત્ન કરો તો તમને અંગ્રેજી આવડે. તો આજે આપણે યુનિટ એક્સપ્લેનેશન 1ની વાત કરશું, કારણ કે પાઠ બહુ મોટો છે એટલે આપણે એના પણ પાર્ટ પાડી નાખ્યા છે, એટલે તમે સારી રીતે એટલા ભાગનો અભ્યાસ કરી ફરીથી વાંચન કરી શકો. There was a bubble tree in a forest. There was a bubble tree in a forest. જંગલમાં એક બાવળનું ઝાડ હતું. બાવળનું ઝાડને આપણે બધા બહુ સારી રીતે પરિચિત છીએ. ઝીણા પાન અને કાંટા, આ બે એના લક્ષણો. There was કોઈ વસ્તુ વ્યક્તિનું સ્થાન દર્શાવવા માટે thereની વાક્યરચનાનો ઉપયોગ થાય, અને ભૂતકાળ હતો was અને વર્તમાન કાળ હતો is. It had straight branches. એની ડાળીઓ કેવી હતી? સ્ટ્રેટ એટલે સીધી. જો અહીંયા સ્ટ્રેટ એડજેક્ટિવ અને બ્રાન્ચીસ, બ્રાન્ચનું છેલ્લે CH આવ્યું એટલે ES લાગીને બહુવચન કર્યું આપણે. ઇટ હેડ સ્ટ્રેટ બ્રાન્ચીસ, એની ડાળીઓ છે એ સીધી હતી. ઇટ હેડ લોંગ વ્હાઇટ થોર્ન્સ એટ ધ બેઝ ઓફ ઇચ લીફ ટેલ. ઇટ હેડ એટલે ની પાસે હતું. હેવ કે હેઝ આવે એટલે ની પાસે છે એમ આપણે કહીએ, પણ અહીંયા હેડ એટલે ની પાસે હતું એમ કેવું ત્યારે હેડનો ઉપયોગ થાય. ઇટ હેડ લોંગ એટલે લાંબી, વ્હાઇટ એટલે સફેદ, થોર્ન્સ લાંબા સફેદ વ્હાઇટ કાંટા, એટ ધ બેઝ ઓફ ઇચ લીફ ટેલ દરેક પાંદડાને છે અંતે એની કાંટા હતા વ્હાઇટ. વન ડે ઇટ લુકડ એટ ધ લીવ્સ ઓફ અધર ટ્રી. એક વખત શું થયું? ઇટ લુકડ, જો આપણે ઘણી વખત એવું થાય કે આપણે બીજાની કમ્પેરિઝન કોઈ સાથે કરીએ તો ઘણી વખત આપણે આપણાથી જે વધુ હોશિયાર કે વધુ સાહુકારો એના સાથે કમ્પેરિઝન કરી લે, આપણે ઇન્ફિરિયોરિટી લઘુતા ગ્રંથિ આવી જાય. અરે હું તો ગરીબ છું, અત્યારે હું તો ઠોઠ છું, એવી ભાવના આવી જાય. આપણે આપણી કોઈની સાથે ગણતરી કરવાની હોય નહીં, સરખામણી કરવાની હોય નહીં. આપણે જે કંઈ છીએ એ બેસ્ટ છીએ, અને ન હોઈએ તો આપણે બેસ્ટ બનવાના પ્રયત્ન કરવાના છે. હોશિયાર બધે વિદ્યાર્થીઓને બધી ક્ષમતા સરખી નથી હોતી, દરેકમાં ક્ષમતા છે એ સરખી હોતી નથી. કાગડાને છે કાળો રંગ અને એનો ટોંકો પણ છે એટલો સારો નથી, તો એનાથી એવું નથી કે એ દુઃખી થઈ જાય. એટલે આવી રીતે છે. તો અહીંયા ઇટ લુકડ એટ ધ લીવ્સ ઓફ અધર ટ્રીઝ, બીજા વૃક્ષોના પાંદડા તરફ જોઈએ છે. અહીંયા લીવ્સ છે આપણે ખબર LEAF, એ લીફનું બહુવચન એફ કે એફીનું વી કરી ES કરવાનું છે, એટલે લીવ્સ છે એ લીફનું બહુવચન છે. ઇટ એટલે કોણ? તો ધ બબુલ ટ્રી એનું સર્વનામ છે, ત્રીજા પુરુષ એકવચનનું. લુકડ એટલે સાદો ભૂતકાળ, એટ ધ લીવ્સ ઓફ અધર ટ્રીઝ, ટ્રીનું બહુવચન માત્ર એસ લાગીને બહુવચન થયું. ધ લીવ્સ હેડ ડિફરન્ટ શેપ્સ, અને આ પાંદડાઓના જુદા જુદા આકારો હતા. ડિફરન્ટ છે એટલે એડજેક્ટિવ. લીવ્સ છે હવે તમને ખબર છે લીફનું બહુવચન. ધ લીવ્સ હેડ ડિફરન્ટ શેપ્સ, રાઉન્ડ, નેરો એન્ડ બ્રોડ. કોઈ પાંદડા ગોળ હતા, કોઈ નેરો એટલે સાંકડા હતા, અને કોઈ બ્રોડ એટલે પહોળા. રાઉન્ડ, નેરો અને બ્રોડ આ બધા એડજેક્ટિવ્સ થશે. ધ બબુલ ટ્રી લુકડ સેડલી એટ ઇટ્સ લીવ્સ એન્ડ થોર્ન્સ. અને બબુલ ટ્રી પોતાના પાંદડા અને પોતાના કાંટાઓ જોઈ અને બહુ દુઃખી થઈ જાય છે. ધ બબુલ ટ્રી લુકડ સેડલી દેખાય છે, ઉદાસ દેખાય છે, એટ ઇટ્સ લીવ્સ એન્ડ થોર્ન્સ. હવે લીવ્સ તમને ખ્યાલ જ છે, લીફનું બહુવચન અને થોર્નનું બહુવચન થોર્ન્સ એસ લાગીને. ઇટ સેડ ટુ ઇટસેલ્ફ, એ પોતાની જાતને કહે છે માય લીવ્સ આર વેરી સ્મોલ, મારા પાંદડા તો બહુ નાના છે. એન્ડ અનએટ્રેક્ટિવ અને અનાકર્ષક એટલે કે દેખાવમાં ગમે નહીં એવા. તો અહીંયા પોતાના છે પાંદડાઓને જોઈને પોતે દુઃખી થાય છે. એટલે આપણે
આપણી સરખામણી છે અન્ય સાથે કરવાની ન હોય. દે આર નોટ લાઇક ક્યુટ લીવ્સ ઓફ અધર ટ્રીઝ. બીજા વૃક્ષ જેટલા સુંદર પાંદડાઓ નથી. દરેકને ઈશ્વરે કંઈક ને કંઈક ખાસિયતો પોતપોતાની આપી છે, ને આપણે માત્ર બીજાની ખાસિયત જોઈને આપણી અને અવગણના કરીએ તો આપણે દુઃખી જ રહેવાના. ગરીબ વ્યક્તિ હંમેશા સાહુકાર તરફ જોઈને પોતાની કમ્પેરિઝન કરશે તો હંમેશા દુઃખી રહેશે, અને એ એનાથી વધુ ગરીબ જોઈને જો કમ્પેરિઝન કરશે ને તો એ સુખી રહેશે કે અરે મારથી ગરીબ પણ ઘણા બધા પડ્યા છે, જેને ઘર પણ નથી રહેવાનું, 2 ટાઈમ જમવાનું પૂરતું સામેથી મળતું નથી, માંગીને ખાવું પડે, રસ્તા ઉપર સૂવું પડે. એવાની સરખામણી કરશે તો એ પોતાની જાતને હંમેશા સુખી માનશે. અને જેની પાસે બંગલા, ગાડી, કાર ઘણું બધું છે અને એવી સરખામણી કરશે ને મારી પાસે કંઈ નથી એમ વિચારશે તો એ દુઃખી થશે. એટલે હંમેશા આપણી સરખામણી આપણાથી નીચા વ્યક્તિ સાથે આપણે કરીએ તો જ આપણે ખબર પડે કે આપણે એનાથી ઘણા બધા આગળ છીએ. દે આર નોટ લાઇક ધ ક્યુટ લીવ્સ ઓફ અધર ટ્રીઝ એન્ડ આઈ હેટ માય થોર્ન્સ ટુ. અને હું મારા જે કાંટાઓ છે એને પણ ધિક્કારું છું. હેટ એટલે ધિક્કારવું, આઈ કરતા અને હેટ ક્રિયાપદનું મૂળરૂપ, એટલે કરતા વત્તા ક્રિયાપદનું મૂળરૂપ એટલે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. વન ડે વી હર્ડ બબુલ સેડ વર્ડ્સ. વનદેવી છે આ બબુલના દુઃખ ભર્યા શબ્દોને સાંભળી જાય છે. હિયરનો ભૂતકાળ હર્ડ એટલે સાદો ભૂતકાળ. બબુલ્સ અહીંયા એપોસ્ટ્રોફી ઉપયોગ થયો. સેડ વર્ડ્સ એટલે દુઃખી શબ્દો, ઉદાસ. સી અપિયર્ડ બિફોર ઇટ એન્ડ સેડ, એની આગળ દેખાય એટલે પ્રસન્ન થાય છે અને કહે છે ડિયર બબુલ યુ લુક વેરી અપસેટ. વાલા બબુલ તું તો બહુ જ દુઃખી દેખાય છે, બેચેન દેખાય છે, ઉદાસ દેખાય છે. અપસેટ એટલે બેચેન અથવા ઉદાસ. યુ કરતા અને લુક ક્રિયાપદનું મૂળરૂપ, એટલે આપણે ખબર પડી જશે આ રેડ અક્ષરમાં આપણે લેટરમાં કર્યા છે એટલે કરતા વત્તા ક્રિયાપદનું મૂળરૂપ એટલે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. વેરી એડવર્બ આવે ને અપસેટ છે એડજેક્ટિવ આવે. બબુલ સેડ ઓ યસ આઈ એમ. અરે હા હું બહુ દુઃખી છું કે. બટ વાય આસ્ટ વનદેવી. વનદેવી પૂછવું પડે એવું શા માટે કે દુઃખનું કારણ શું? બિકોઝ આઈ ડોન્ટ લાઇક માય ટાઇની લીવ્સ. કારણ કે મને મારા નાના પાંદડા છે એ ગમતા નથી. આઈ ડોન્ટ લાઇક જો ડુ નોટ વત્તા ક્રિયાપદનું મૂળરૂપ એટલે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું નેગેટિવ સેન્ટેન્સ. સાદા વર્તમાન કાળનું નકાર વાક્ય, અને સાદા ભૂતકાળમાં ફેરવું તો ડીડન્ટ થઈ જાય. ત્રીજો પુરુષ એક વચન જ તો ડઝન્ટ થઈ જાય. હવે આપણી દરેક પાઠમાં એક એક વાક્ય એક એક શબ્દને આપણે શીખીએ છીએ તો આટલા બધા પાઠ પૂર્ણ થઈ ગયા પછી, એક સત્ર પૂર્ણ થઈ ગયા પછી એક એક શબ્દ તમને ખરેખર સમજાઈ જવા જોઈએ એક એક કાર્ડ સાથે. પણ ઘણા બધા વિદ્યાર્થીઓ શું કરે છે કે ભાઈ ભણવાને માત્ર ટાઈમપાસની રીતે વિડીયો જોઈ અને વગર વિચારે કોઈકમાં જ ઉતાર કરી નાખે છે, તો એને પછી કાંઈ આવડે નહીં. તો બીકોઝ અહીંયા કારણ દર્શાવવા માટે વાયથી પ્રશ્ન આવે તો બીકોઝથી જવાબ આવે. એ આપણે ખબર છે, જો અહીંયા વાય છે એ પૂછે છે એટલે કારણ જાણવા માટે વાયથી પ્રશ્ન પૂછે. બટ વાય એવું શા માટે? તો એ જવાબ આપે છે બીકોઝથી. બીકોઝ આઈ ડોન્ટ લાઇક માય ટાઇની લીવ્સ. આઈ એટલે કોણ? તો ધ બબુલ ટ્રી. એટલે અહીંયા એવી રીતે તમને પ્રશ્ન પૂછાય બબુલ ટ્રી વિશે તો પછી આઈથી તમારો જવાબ ચાલે નહીં. બબુલ ટ્રીથી અથવા ઈટથી જવાબ આપવો પડે. આઈ શુડ હેવ ગોલ્ડન લીવ્સ એન્ડ નો થોર્ન્સ એટ ઓલ. અરે મારા પાંદડા તો એ કે કેવા હોવા જોઈએ? સોનેરી પાંદડા, અને કાંટા તો મને જોઈએ જ નહીં કે. આઈ શુડ હેવ ગોલ્ડન લીવ્સ. મારા કે પાંદડા સોનાના હોવા જોઈએ. એન્ડ નો થોર્ન્સ એટ ઓલ, અને કાંટા તો જોઈએ જ નહીં કે મને. એટલે કાંટા એને ગમતા જ નથી પોતાના, પણ એને ખબર નથી કે એના કાંટા જ એનું રક્ષણ કરે છે. આઈ થિંક યુ હેવ એક્સેલન્ટ લીવ્સ એન્ડ થોર્ન્સ ટુ પ્રોટેક્ટ યોર સેલ્ફ સેડ વનદેવી. એને ચેતવણી પણ આપી. આઈ થિંક એટલે આઈ એટલે કોણ અહીંયા? વનદેવી. જો અહીંયા આઈ કોના માટે વપરાય આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. આઈ થિંક યુ હેવ, યુ એટલે કોણ? તો ધ બબુલ ટ્રી. હેવ એટલે ની પાસે હોઉં. યુ હેવ એક્સેલન્ટ લીવ્સ. એક્સેલન્ટ એડજેક્ટિવ ને લીવ્સ લીફનું બહુવચન નાઉન. તારી પાસે ઉત્તમ પાંદડાઓ છે. એન્ડ થોર્ન્સ ટુ પ્રોટેક્ટ યોર સેલ્ફ, અને તારું રક્ષણ કરવા માટે કાંટાઓ પણ છે. સેડ વનદેવી. એટલે એને કહે છે ભાઈ જે તને જે આપ્યું છે ઈશ્વરે એ સારું જ છે એમ, એટલે આવું દુઃખી થવાનું કોઈ કારણ નથી. એને સમજાવે છે વનદેવી. બટ આઈ શુડ બી ગુડ લુકિંગ ટુ. પણ બબુલ ટ્રી એમ કહે છે કે હું દેખાવમાં સારો તો હોવું જોઈએ ને કે. આઈ શુડ બી ગુડ લુકિંગ ટુ. મારો દેખાવ તો સારો હોવો જોઈએ ને કે. પ્લીઝ રિમૂવ માય થોર્ન્સ એન્ડ બ્લેસ મી વિથ ગોલ્ડન લીવ્સ.
મહેરબાની કરી અને મારા પાંદડાઓ દૂર કરી દો. પ્લીઝ એટલે અહીંયા વિનંતી કરવા માટે, અને રિમૂવ ક્રિયાપદથી વાક્યની શરૂઆત થઈ એટલે આ વાક્ય આજ્ઞાર્થ થાય. રિમૂવ એટલે દૂર કરું, માય થોર્ન્સ એટલે મારા કાંટાઓ દૂર કરો, એન્ડ બ્લેસ મી વિથ ગોલ્ડન લીવ્સ, અને મને સોનાના પાંદડાઓ મળે એવું વરદાન આપો. રિક્વેસ્ટેડ ધ બબુલ, એવી રીતે બબુલ ટ્રી છે વનદેવીને આવી રીતે વિનંતી કરે છે. વનદેવી ટચ્ડ ઇટ્સ ટ્રંક વિથ હર મેજિક સ્ટિક. વનદેવી પાસે એક જાદુઈ છડી હતી, એનાથી ટચ કરે છે એન્ડ ડિસઅપિયર્ડ, અને તરત અદ્રશ્ય થઈ જાય છે. વિથ હર મેજિક સ્ટિક એન્ડ ડિસઅપિયર્ડ એટલે અદ્રશ્ય થઈ જવું. ધ નેક્સ્ટ મોર્નિંગ ધ લીવ્સ ઓફ ધ બબલ ટ્રી ચેન્જ ઇન્ટુ શાઇનિંગ ગોલ્ડન લીવ્સ. હવે બીજી જ સવારના જે બબુલ ટ્રીના પાંદડાઓ છે એ સોનાના પાંદડાઓ થઈ જાય છે, એનામાં ફેરવાઈ જાય છે અને એકદમ ચમકતા સોનાના પાંદડાઓમાં ફેરવાઈ જાય છે. ઇટ હેડ નો થોર્ન્સ એટ ઓલ, ને હવે એના કાંટાઓ પણ ન હતા. ધ બબલ ટ્રી લુકડ બ્યુટીફુલ એન્ડ વેરી હેપી. બબલ ટ્રી છે બહુ જ, જેને કહેવાય બ્યુટીફુલ એટલે સુંદર દેખાય છે, એન્ડ વેરી હેપી અને ખૂબ ખુશ દેખાય છે. હવે એને જોઈતું તો એ મળી ગયું, સોનાના પાંદડા મળી ગયા અને કાંટા પણ નહીં, શાઇનિંગ પાછા ચમકતા પાંદડા, ગોલ્ડન લીવ્સ. એન્ડ ઇટ હેડ નો થોર્ન્સ એટ હોલ, અને એના એક પણ કાંટો નહોતો. ધ બબલ ટ્રી લુકડ બ્યુટીફુલ એન્ડ વેરી હેપી. બ્યુટીફુલ જો એડજેક્ટિવ આવે તો એના કમ્પેરેટિવ અને સુપરલેટિવ ડિગ્રી હવે તમને આવડતા હશે. મોર બ્યુટીફુલ ધેન અને ધ મોસ્ટ બ્યુટીફુલ, એટલે મોર અને મોસ્ટ લાગીને એના કમ્પેરેટિવ અને સુપરલેટિવ ડિગ્રીના રૂપ બનશે. એન્ડ વેરી હેપી, બટ ઇટ્સ હેપીનેસ ડીડ નોટ લાસ્ટ લોંગ. પણ એની આ જે ખુશી છે એ લાંબો સમય ચાલતી નથી. તો એ શા માટે લાંબો સમય નથી ચાલતી એ આપણે હવે નેક્સ્ટમાં છે યુનિટમાં આપણે એક્સપ્લેનેશનમાં આપણે એની ચર્ચા કરશું. તો આટલો પાઠ છે એ તમે બરાબર વાંચીને 2 વખત તમે એક એક બાબત સમજીને તમે તૈયાર કરી લેજો.